નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં ફરી એકવાર લોકો ગેસ સિલિન્ડર માટે લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. હીરાનગરી સુરતમાં ફરી એકવાર લાઇન યુગની વાપસી થઈ છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈંધણના પુરવઠાને લઈને ફેલાયેલી આશંકાઓને કારણે લોકોમાં ફાળ પડી છે. સુરતના અનેક વિસ્તારોમાં ગ્રાહકો જ્યારે ઓનલાઈન ગેસ બુક કરાવવાનો પ્રયાસ કરે છે ત્યારે બુકિંગ થઈ રહ્યું નથી. આ ટેકનિકલ ખામી છે કે પુરવઠાની અછત તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી લોકો સીધા ગેસ એજન્સીઓ પર દોડી રહ્યા છે. સરકારી ગેસ વિતરણની તારીખો અને નિયમોમાં ફેરફાર કરતા ગૂંચવણ વધી છે. ગૃહિણીઓને ડર છે કે જો આવનારા દિવસોમાં ગેસ નહીં મળે તો રસોઈ કેવી રીતે થશે. લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે અને ઓનલાઈન સિસ્ટમ તાત્કાલિક કાર્યરત કરવામાં આવે જેથી સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે. મારો બાટલો લખવા માટે હું અહીંયા આવ્યો છું. ઓનલાઈન બાટલો બુક નહોતો તો એ માટે આવ્યો છું. બરાબર. આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે. ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું. બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું. નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછો ઓનલાઈન બુક ચાલુ થઈ જશે. અત્યારે તમારું બુકિંગ કરાવ્યું? હા. બાટલાની લઈને કેવી રીતની આખી લાઈનો લાગે છે? નહીં, લાઈન તો છે અત્યારે, પણ એ તો હવે આ કઈ રીતે બધું બંધ થયું છે એ કે આપણને કઈ કોઈ ખબર નથી પડી. ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया. 2000 रुपए का खर्चा करा मैंने उसे 2000. तो फिर बोले बाटला नोंधा गया. 8 दिन हुआ जी बाटला आया नहीं. घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा. तो उसकी प्रॉब्लम है हमारे को. इस तरह की परेशानी हो रही है. हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर. तो इसके लिए करके मेरे को परेशानी होती है. तो फोन उठाते नहीं, हमें बाटला नोंधाता नहीं हमारा. पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था. अभी 8 दिन से तकलीफ है बस. अभी मिले तो क्या बोले? अभी यहाँ सब लाइन में खड़े थे, आगे जाने नहीं देते, बोलते लाइन में खड़े रहो, आगे जाके बात करेंगे तो खबर पड़ेगी क्या बोलते. તંત્ર દ્વારા જો વહેલી તકે સ્થિતિ સ્પષ્ટ કરવામાં નહીં આવે તો ગેસ એજન્સીઓ પરની આ લાઈનો હજી લાંબી થઈ શકે છે. સરકાર પુરવઠા અંગે જનતાને કેવી રીતે આશ્વસ્ત કરે છે તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.